ક્રૂડ ઓઇલ લઈને જગલાડકી જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું। ભારતીય ઓઇલ ટેન્કર જગલાડકી ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર પહોંચી ગયું છે। આ જહાજ યુએઈના બંદરથી હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવ્યું છે। તેમાં 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ છે। ભારતમાં દરરોજ લગભગ 5.5 થી 5.6 મિલિયન બેરલ ઓઇલનો વપરાશ થાય છે। આ પહેલા મંગળવારે ભારતનું નંદાદેવી જહાજ ગુજરાતના વાડીનાર પોર્ટ પર પહોંચ્યું હતું। આ જહાજમાં આશરે 46,500 મેટ્રિક ટન છે તે એલપીજી લાવવામાં આવ્યો હતો ને તેની પહેલા ભારતીય જહાજ શિવાલિક સોમવારે એલપીજી લઈને મુન્દ્રા પોર્ટ આવ્યું હતું। આ જહાજમાં પણ આશરે 46,000 મેટ્રિક ટન એલપીજી છે, જે લગભગ 32.4 લાખ ઘરેલું ગેસ સિલિન્ડરોની બરાબર છે। અને જે અછત ક્રૂડ ઓઇલની હતી, ક્રૂડ ઓઇલના વધતા ભાવ હતા, એ જ ક્રૂડ ઓઇલ લઈને હવે જગલાડકી નામનું જહાજ છે તે પણ મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચી ગયું છે, જેની અંદર લગભગ 80,886 મેટ્રિક ટન ઓઇલ છે। અને એ જ ઓઇલ સાથે જગલાડકી નામનું જહાજ છે તે અત્યારે હાલ ગુજરાત આવ્યું છે। આની પહેલા આપણે જોયું હતું કે બે જહાજો છે એલપીજી લઈને પહોંચ્યા હતા અને હવે ક્રૂડ ઓઇલનું પણ જગલાડકી નામનું જે ટેન્કર છે તે પણ ગુજરાત આવી પહોંચ્યું છે।